નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના ડુંગળીના બજાર ભાવ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હાલ જે કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો છે કે NCCFમાં ખેડૂતોને ડુંગળી ખરીદવાનું શરૂ કર્યું છે। તેમાં ખેડૂતોના જે ડુંગળી ખરીદવાની છે તેમાં કેન્દ્ર સરકારે 11 જાતના નિયમો હાલ અત્યારે બહાર પાડેલા છે। એ નિયમોની અંદર જે ડુંગળી આવતી હોય એ ડુંગળી NCCFની અંદર ખરીદાશે। તો આવી ડુંગળી ભાગ્યે જ હાલ અત્યારે કોઈ ખેડૂતો પાસે જોવા મળતી નથી। તો આ એક ખેડૂતો વિરુદ્ધ પણ નિર્ણય કહી શકાય, કારણ કે હાલ અત્યારે જે ડુંગળી પાકતી હોય છે તે ટૂંકા ગાળાની અને લાંબા સમય સુધી રાખી શકાતી હોતી નથી। અને એની અંદર જે કેન્દ્ર સરકારે 11 જાતની જે નિયમો રાખ્યા છે તે નિયમોની અંદર ક્યાંક ને ક્યાંક તો એકાદો નિયમ એવો જ હશે કે એની અંદર ખેડૂતોની ડુંગળી કોઈ પણની ડુંગળી સારી એવી હશે તો પણ ડુંગળી એવી જ નીકળશે કે 11 નિયમો જે છે તેની બહારની ગણી શકાય। તો આ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે, એમાં ખેડૂતોની ડુંગળી જે ખરીદે છે પણ એ પણ 275 રૂપિયામાં જ ખાલી ડુંગળી ખરીદે છે, એનાથી વધારે પણ આપતી નથી। તો આ એક કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે, યોગ્ય નિર્ણય કહેવાય શકે એમ નથી, કારણ કે હાલ જો તે નિકાસબંધી ખોલી દે તો આવનારા સમયની અંદર કેન્દ્ર સરકારને NCCFના નિકાસબંધીની કે કોઈ વસ્તુની જરૂર હોતી નથી। આ NCCFમાં ખરીદી કરવાની કોઈ જરૂર જ નથી, કારણ કે આવનારા સમયની અંદર નિકાસબંધી ખોલે તો આવનારા સમયની અંદર ચોક્કસપણે 600 થી 700 રૂપિયા આરામથી ભાવ રહે એવું છે। તો સરકારને નમ્ર અપીલ છે કે એક આવનારા સમયની અંદર નિકાસબંધી ખોલે અને ખેડૂતોને સારું એવું પોષણ થાય અને ખેડૂતોને સારો એવો ફાયદો થાય। અને હાલ અત્યારમાં જોઈએ તો ડુંગળીના બજાર ભાવની અંદર રોજે રોજ 50 થી 60 રૂપિયાનો ઘટાડો પણ જોવા મળે છે। હાલ અત્યારે ઘણું આંદોલન કરવા છતાં પણ કેન્દ્ર સરકારે કોઈ યોગ્ય નિર્ણય લીધો નથી। તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર YouTube ચેનલમાં।